થઈ ગયા। સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય બજારોમાં મુખ્ય માર્ગો પર વેપારીઓ અને ગ્રાહકો વાહન પાર્કિંગ કરવા મજબૂર બન્યા। મહાનગરપાલિકા દબાણો તો હટાવે છે, પણ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની સુવિધા નથી। તેવા કોમ્પ્લેક્સ ધારકો સામે કાર્યવાહી ક્યારે તે સળગતો સવાલ છે। રોડના બંને તરફ મુખ્ય બજારોમાં વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને ટ્રાફિક જામ પણ સર્જાય છે। શહેરમાં આવેલા કોમ્પ્લેક્સમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું પણ શહેરીજનોએ જણાવ્યું હતું। અનેક કોમ્પ્લેક્સોમાં ફાયરની કોઈ સુવિધા નથી અને ચડવા માટે એકમાત્ર દાદરો ધરાવતા કોમ્પ્લેક્સો સામે પણ પગલાં ભરવા માંગ ઉઠી છે। સિનિયર સિટીઝન ગ્રુપ તથા જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર સુરેન્દ્રનગર શહેરની અંદર હાલના સંજોગોની અંદર જેવી રીતે બિલ્ડિંગો અને બધા બિલ્ડિંગો બની રહ્યા છે, મોટા મોટા હાઈરાઇઝ બિલ્ડિંગ બને છે, એવી જ રીતે શહેરની અંદર 3-3 માળના બિલ્ડિંગ એટલા બધા બન્યા છે અને દરેક બિલ્ડિંગની અંદર આગળ શોપિંગ સેન્ટર હોય છે। શોપિંગ સેન્ટરની અંદર જે તે વખતે જે કંઈ હોય એમાં કોઈ જગ્યા પાર્કિંગની કે કોઈ જગ્યા મૂકેલ નથી। એવી જ રીતે નાના મોટા અત્યારે જ્યાં કામ ચાલુ છે ત્યાં પણ અત્યારે કોઈ જોવા વાળું નથી અને લોકો એકદમ ફટાફટ કામ કરી નાખે અને પાર્કિંગની જગ્યા ક્યાંય રાખી નથી। તો પાર્કિંગ રાખવું એ નગરપાલિકા અને મહાનગરપાલિકાના નિયમ મુજબ જો હોય તો ખરેખર એનો અમલ કરાવવો જોઈએ। જેવી રીતે આ લારી ગલ્લાવાળાને હટાવે છે એવી જ રીતે તમામ જે છે એ તમામ લોકોને કાયદો લાગુ પડે અને જે તે જૂના બાંધકામ હોય એમાં કદાચ ન હોય પણ સામાન્ય રીતે અત્યારે જે નવા બિલ્ડિંગ બન્યા છે 2016-17 પછીથી 2024માં એ 8 વર્ષમાં ક્યાંય કોઈ જગ્યા મૂકી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે, કોઈ મૂકી નથી। એ સિવાય મોટા બિલ્ડિંગની અંદર 2 દાદરા હોવા જોઈએ, ફાયર સેફટીના નિયમ પ્રમાણે એ હોવું જોઈએ, 3 માળ ઉપરનું મકાન હોય તો લીપ હોવી જોઈએ, એવું કોઈ પણ નગરપાલિકાએ કે આ કરેલ નથી। તો અમારી વિનંતી છે કે આ લોકો ઉપર કડકમાં કડક પગલાં લે અને જ્યાં વેપારીઓ છે એના પોતાના વાહન રાખવા માટે રોડ ઉપર પાર્કિંગ કરે છે અને એમના ગ્રાહક 1 મહિનાથી મહાનગરપાલિકા જે બની છે તેના કારણે નાના મોટા 1100 થી 1200 દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ જે મોલ હોય અથવા એવા કોમ્પ્લેક્સ હોય જેમાં પાર્કિંગની સુવિધા નથી આપી તેના કારણે વેપારીઓ અથવા ગ્રાહક વર્ગ હોય તે પોતાના વાહન રોડ પર પાર્ક કરે છે। તેના કારણે જે ટ્રાફિકની સમસ્યાઓ છે તે જોવા મળી રહી છે। હાલ જોવામાં આવે તો 1 મહિનાથી દબાણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે, પરંતુ મોટા કોઈ પણ દબાણને હટાવવામાં નથી આવ્યા। મોટી સ્કૂલો હોય, મોટા મોલો હોય કે મોટા દુકાનો સોનીના શોરૂમ હોય તેની બહાર કોઈ પણ જાતની પાર્કિંગની સુવિધા આપવામાં નથી આવી। તેના કારણે ટ્રાફિકની સમસ્યા યથાવત છે। હાલ જોવાનું એ રહ્યું કે જ્યાં નાના દબાણો હટાવી રહ્યા છે 1 મહિનાથી, પરંતુ એક પણ મોટું દબાણ હટાવવામાં નથી આવ્યું, તો તે ક્યારે હટાવવામાં આવશે તે